હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો મોડલ વર્બ્સ કરીશું, જે ધોરણ 8, 9, 10 ત્રણેયમાં ઉપયોગી છે. મોડલ્સ વર્બ્સ એટલે સહાયક ક્રિયાપદ, ઇંગ્લિશમાં ઓક્ઝિલરી વર્બ્સ પણ કહેવાય છે. મોડલ વર્બ્સમાં કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, ઓટ ટુ, વુડ, શુડ વગેરે આવે છે. પણ આજે આપણે માત્ર કેન અને કુડ કરીશું. કેનનું ફંક્શન શું છે? તો કે એ એક્સપ્રેસિંગ એબિલિટી ને એક્સપ્રેસિંગ પરમિશન બતાવે છે. એબિલિટી એટલે સક્ષમતા, એક્સપ્રેસિંગ એટલે શું કરવું, બતાવવું. એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ પરમિશન લેતું હોય એવું બતાવે છે. સેન્ટેન્સ ઉપર ડિપેન્ડ હોય છે. કેનનો ઉપયોગ ક્યાં થાય છે? કેનનો ઉપયોગ ક્યાં થાય છે? કેન એટલે શકે છે. કેન એટલે શકે છે. કેનનો ઉપયોગ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ક્રિયા કરવા માટે શક્તિમાન છે અથવા તો તેની પાસે કોઈ ક્રિયા કરવાનું સામર્થ્ય છે, સક્ષમતા છે કે આવડત છે, તો તે દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદની આગળ તેનો ઉપયોગ થાય છે. કેનનો ઉપયોગ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થાય છે. પ્રશ્નાર્થ વાક્યમાં વિનંતીનો અર્થ દર્શાવવા માટે વાક્યની શરૂઆતમાં કેનનો ઉપયોગ થાય છે. કેનના ઉદાહરણ અહીંયા 3 ઉદાહરણ આપેલા છે. ત્રણેય ઉદાહરણ જોઈશું. હું અંગ્રેજી બોલી શકું છું. હું અંગ્રેજી બોલી શકું છું એટલે કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું મરાઠી બોલી શકતો નથી. આઈ કાન્ટ સ્પીક મરાઠી. અહીંયા પહેલું સેન્ટેન્સ છે કેન અને બીજું કેન કાન્ટમાં. તો કેનવાળું સેન્ટેન્સ છે એ સાદી વાક્ય રચના છે અને આ નકાર વાક્ય રચના છે. ત્યાર પછી જુઓ, અહીંયા ગુજરાતીમાં આપેલું છે, શું તમે સ્ટેજ પર બોલી શકો છો? શું તમે સ્ટેજ પર બોલી શકો છો? તો શું આપ્યું છે? કેન ફર્સ્ટ આપી દીધો છે. કેન યુ સ્પીક ઓન ધ સ્ટેજ? કેન યુ સ્પીક ઓન ધ સ્ટેજ? તો એ છે પ્રશ્નાર્થ વાક્ય રચના. આના ઉપરથી આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈશું. સેન્ટેન્સ પેટર્ન છે પહેલી, સાદી વાક્ય રચના. સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ V1 પ્લસ એક્સ્ટ્રા વર્ડ. એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા, કેન મોડલ વર્બ છે અને V1 એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. અહીંયા આપણે સબ્જેક્ટ તરીકે, ધારો કે આ ઉદાહરણ 1 છે એ જ જોઈએ, તો કર્તા તરીકે હું આપ્યું છે કેન. હુંનું શું થશે? આઈ. પછી કેન લગાડી દો. V1 એટલે ગાવું, ગાય છે તો શું ક્રિયા કરે છે? ગાવાની. તો આઈ કેન સિંગ. શું ગાય છે? એક્સ્ટ્રા વર્ડમાં ગીત ગાય છે તો અ સોંગ. આઈ કેન સિંગ અ સોંગ. આ થઈ ગઈ સાદી વાક્ય રચના. નકાર વાક્ય રચના. તો સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ નોટ પ્લસ V1 પ્લસ એક્સ્ટ્રા. તો આ નકાર વાક્ય રચના કરવી હોય તો સબ્જેક્ટ આ કેન પ્લસ નોટ છે એને શોર્ટ ફોર્મમાં કાન્ટ લખાય છે. કેન પ્લસ નોટનું શોર્ટ ફોર્મ કાન્ટ છે. અહીંયા નકાર વાક્ય રચના લખવી હોય, હું ગીત ગાઈ શકતો નથી, તો આવશે આઈ કાન્ટ સિંગ અ સોંગ. સિંગ અ સોંગ. તો આ રીતે આપણે નકાર વાક્ય રચના એવી. પ્રશ્નાર્થ વાક્ય રચના. શું તમે ગીત ગાઈ શકો છો? તો કેન યુ સિંગ અ સોંગ? કેન યુ સિંગ અ સોંગ? એટલે કે કેન પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ એક્સ્ટ્રા પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે વાક્ય રચના જોઈ. અહીંયા થોડાક ઉદાહરણ આપેલા છે જેના 4 થી 5 હું કરી બતાવીશ. બાકીના ઉદાહરણ તમારે તમારી જાતે નોટબુકમાં લખવાના રહેશે. તો પહેલું છે, હું ગીત ગાઈ શકું છું, જે આપણે ઉદાહરણમાં લઈ લીધું. આઈ કેન સિંગ અ સોંગ. બીજું છે, હું સાયકલ ચલાવી શકું છું પણ ગાડી ચલાવી શકતો નથી. અહીંયા સાયકલ માટે ડ્રાઈવ
રાઈડ આવે, પણ અત્યારે આપણે ડ્રાઈવ જ લઈશું. તો આઈ કેન ડ્રાઈવ અ સાયકલ, ડ્રાઈવ અ બાયસાયકલ, બટ આઈ કાન્ટ ડ્રાઈવ અ કાર. તો આ રીતે આપણે બીજું લખ્યું. ત્રીજું છે શું તમારા પપ્પા ચિત્ર દોરી શકે છે? હા, તે દોરી શકે છે. તમે પણ મારી સાથે સાથે પ્રયત્ન કરશો, લગભગ તમને આવડશે. તો પ્રશ્નાર્થ છે એટલે ફર્સ્ટ આવશે કેન, પછી સબ્જેક્ટ તમારા પપ્પા એટલે કે કેન યોર ફાધર. V1માં આપેલું છે દોરવું, દોરવું એટલે ડ્રો. તો કેન યોર ફાધર ડ્રો અ પિક્ચર, ડ્રો અ પિક્ચર. તો પ્રશ્નાર્થ ચિહ્ન. કેન યોર ફાધર ડ્રો અ પિક્ચર? હા, તે દોરી શકે છે એટલે આવશે યસ હી કેન, હી કેન. આ રીતે થઈ ગયું ત્રીજું વાક્ય. ચોથું છે શું તમે ઝડપથી દોડી શકો છો? તો કે શું એટલે કેન યુ રન ફાસ્ટ, કેન યુ રન ફાસ્ટ? તમે ઝડપથી દોડી શકો છો. 5 સેન્ટેન્સ છે. અમિતાભ બચ્ચન સારું હિન્દી બોલી શકે છે. અમિતાભ બચ્ચન કેન, બોલવું એટલે સ્પીક, સારું હિન્દી એટલે ગુડ હિન્દી. આખું સેન્ટેન્સ જુઓ. અમિતાભ બચ્ચન કેન સ્પીક ગુડ હિન્દી. બાકીના સેન્ટેન્સ તમારી જાતે કરવા. શું હું અહીં બેસી શકું? કેન આઈ સીટ હિયર? શું હું તમારી પેન વાપરી શકું? કેન આઈ યુઝ યોર પેન? તો આ રીતે બાકીના સેન્ટેન્સ કરવા. હવે છે કુડ. કુડ એ ભૂતકાળમાં કંઈક કરી શકતો હતો એવું બતાવે છે. એનું ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતાઓ હતી, અને એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. તો કુડનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જ્યારે વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શકતો હતો કે કરી શકતો ન હતો ત્યારે કુડ વપરાય છે. અને જ્યારે આપણે કોઈની મદદની જરૂર હોય ત્યારે પણ કુડ વાપરી શકાય છે. અહીંયા કુડ એ આજ્ઞાનકારક વર્ડ છે, આજ્ઞાનકારક છે જે વિનંતી દર્શાવે છે, એટલે કે મહેરબાની દર્શાવે છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. હું બાળપણમાં ઝડપથી દોડી શકતો હતો. આઈ કુડ રન ફાસ્ટ ઇન માય ચાઇલ્ડહુડ. હું બાળપણમાં ઝડપથી દોડી શકતો હતો. તો આઈ કુડ રન ફાસ્ટ ઇન માય ચાઇલ્ડહુડ. મહેરબાની કરીને તમે મને પાણી આપો ને. કુડ યુ પ્લીઝ ગીવ મી વોટર? આ રીતે બે ઉદાહરણ પરથી ત્યાર પછી વાક્ય રચનાઓ આપી છે. સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ V1 પ્લસ એક્સ્ટ્રા, સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ એક્સ્ટ્રા. અહીંયા કુડ નોટનું શોર્ટ ફોર્મ કુડન્ટ થશે, શુડ નોટનું શોર્ટ ફોર્મ કુડન્ટ થશે. ત્યાર પછી છે પ્રશ્નાર્થ વાક્ય રચના. કુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ એક્સ્ટ્રા, પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણમાં હું બાળપણમાં ઝડપથી દોડી શકતો હતો. આઈ કેન રન ફાસ્ટ ઇન માય ચાઇલ્ડહુડ. સેકન્ડ, અમનેની જગ્યાએ અમે આવશે. અમે અંગ્રેજી વાંચી શકતા ન હતા. વી કુડ નોટ રીડ ઇંગ્લિશ, વી કુડ નોટ રીડ ઇંગ્લિશ. હું પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકતો હતો. આઈ કુડ મેળવવું એટલે ગેટ. આઈ કુડ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. તો આખું સેન્ટેન્સ શું થશે? આઈ કુડ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. ત્યાર પછી શું તમે લાંબો કૂદકો મારી શકતા હતા? કેન યુ કૂદકો મારવો, જમ્પ. કેન યુ જમ્પ લોંગ? કેન યુ જમ્પ લોંગ? યસ આઈ કેન. હું 2 મહિના પહેલાં વધુ પૈસા કમાવી શકતો ન હતો. કમાવવું એટલે અર્ન. આઈ કુડ નોટ અર્ન મોર મની.
પહેલાં 2 મહિના પહેલાં એટલે બિફોર 2 મંથ આ રીતે થશે. બાકીના બધા સેન્ટેન્સ તમારી જાતે કરવા. અસ્તુ.